અરવલ્લી જિલ્લામાં પોષણ ઉત્સવ 2024 અંતર્ગત વાનગી સ્પર્ધા યોજાઈ. આઈસીડીએસ અને મહિલા અને બાળ વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયો કાર્યક્રમ. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે આઈસીડીએસ અને મહિલા અને બાળ વિભાગના સંયુક્ત ઉપક્રમે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રિયંકાબેન ડામોરના અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી દીપેશ કેડિયાની ઉપસ્થિતિમાં પોષણ ઉત્સવ 2024 અંતર્ગત ટેક હોમ રાશન, મિલેટ્સ અને સુપરફૂડ સલગવાથી બનેલી પોષણયુક્ત વાનગીઓની સ્પર્ધા યોજાઈ. આજના કાર્યક્રમમાં લોકોને મિલેટ અને સરકારશ્રીની વિવિધ યોજના હેઠળ અપાતા બાળ શક્તિ, પૂર્ણા શક્તિ, માતૃશક્તિના પેકેટથી બનતી વિવિધ સ્વાદિષ્ટ અને પોષણયુક્ત વાનગીઓનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું. આજના કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી, જિલ્લા પંચાયત મહિલા અને બાળ વિભાગ ચેરમેન શ્રી, જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી, જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન શ્રી, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી, નિવાસી અધિક કલેક્ટર શ્રી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી રાજેશ કુચારા, જિલ્લા આરોગ્ય અધિકારી જયેશભાઈ, પ્રોગ્રામ ઓફિસર આઈસીડીએસ શિલ્પાબેન ડામોર, સહાયક માહિતી નિયામક શ્રી નિધિબેન જયસ્વાલ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં મહિલાઓ, કિશોરીઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો ચીફ ઇમરાન પીરા, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, અરવલ્લી.